ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનનમાં ફલન અને ગર્ભસ્થાપન વિશે સમજીશું. આગળ તમે માદા પ્રજનન અંગો, નર પ્રજનન અંગો, અંડકોષ જનનની પ્રક્રિયા, શુક્રકોષ જનનની પ્રક્રિયા, શુક્રકોષની રચના, ઋતુચક્ર, સ્તનગ્રંથિની રચના, એના બધા વિશે જ માહિતી મેળવી છે. હવે આપણે વાત કરીએ કે અંડકોષ અને શુક્રકોષનું ફલન કઈ રીતે થાય છે. તો અહીંયા તમને આકૃતિમાં અંડકોષ બતાવ્યો છે અને અંડકોષની ફરતે શુક્રકોષો બતાવેલા છે જે અંડકોષને ઘેરે છે અને શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થાય છે. અને ફલન થયા પછી જે ફલિતાંડ બને છે એનું અંડવાહિની મારફતે અંડવાહિનીમાં ફલન થાય છે અને ફલન પછી ગર્ભાશયમાં સ્થાપિત થાય છે. તો એ પ્રક્રિયા વિશે આપણે સમજીએ. પહેલું તો ફલન કઈ રીતે થાય છે. તો સંવર્ધનની ક્રિયા એટલે કે સંભોગની ક્રિયા અથવા આપણે જેને સેક્સ કહીએ છીએ, બરાબર. તો નર એટલે કે મેલ દ્વારા શિશ્ન એ યોનિમાર્ગમાં દાખલ કરવામાં આવે છે અને એમાં વીર્યનો ત્યાગ કરવામાં આવે છે. આ યોનિમાર્ગ છે, બરાબર. આ ગર્ભાશયનો છેડાનો ભાગ જેને દીવા કહેવાય છે અને આ ગર્ભાશય છે, બરાબર. તો નરનું જે શિશ્ન છે એ યોનિમાર્ગમાં દાખલ કરવામાં આવે છે અને સંભોગની અથવા તો સેક્સની ક્રિયા દ્વારા જે વીર્ય છે એ યોનિમાર્ગમાં ઠાલવવામાં આવે છે. હવે વીર્ય એટલે શું તમને ખ્યાલ છે કે નરની 3 સહાયક પ્રજનન ગ્રંથિ જે છે, શુક્રાશય, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ અને પ્રોસ્ટેટ ગ્રંથિ, એ ત્રણેય ગ્રંથિનો સ્ત્રાવ અને પ્લસ શુક્રકોષ જનનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા શુક્રકોષો એ બધી જ રચના વીર્યમાં જોવા મળે છે. તો વીર્ય નર દ્વારા સંભોગની ક્રિયા દ્વારા ઠલવાયેલું વીર્ય યોનિમાર્ગમાંથી વીર્ય એ ગર્ભાશયમાં દાખલ, યોનિમાર્ગમાંથી ગ્રીવામાં આવશે, ગ્રીવામાંથી ગર્ભાશયમાં દાખલ થશે અને ગર્ભાશયમાંથી ધીમે ધીમે એ વીર્યમાં રહેલા શુક્રકોષની રચનામાં તમને ખ્યાલ છે પાછળ ગુજરી જેવી એટલે કે કસા જેવી રચના આવેલી હોય છે અને એ દ્વારા એ પ્રજનન કરી અને અંડવાહિનીના આગળના ભાગમાં પહોંચે છે. અંડવાહિનીને ફેલોપિયન નલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફેલોપિયન નલિકા, અંડવાહિનીને ફેલોપિયન નલિકા પણ કહેવાય છે અને આગળ જે અંડવાહિનીના આંગળી જેવા પ્રવર્તો જેવી રચના છે એને અંડવાહિની નિવાહ તરીકે ઓળખવામાં આવે છે. આ જે રચના છે એને અંડપિંડ તરીકે ઓળખવામાં આવે છે. તમને ખ્યાલ છે સ્ત્રીમાં એક જોડ અંડવાહિની, એક જોડ અંડપિંડ, એક ગર્ભાશય, યોનિમાર્ગ જેવા પ્રજનકો આવેલા હોય છે. તો આપણે ફલનની વાત કરીએ છીએ તો શિશ્ન દ્વારા જે વીર્ય સંભોગની ક્રિયા દ્વારા માદાના યોનિમાર્ગમાં ઠલાવવામાં આવે છે એ વીર્યમાં રહેલા શુક્રકોષો યોનિમાર્ગમાંથી ગર્ભાશયમાં પહોંચે છે અને ગર્ભાશયમાંથી પ્રજનન કરી હલનચલન કરી અને ફેલોપિયન નલિકા એટલે કે અંડવાહિનીમાં પહોંચે છે, બરાબર. હવે અંડવાહિનીનો આગળનો જે ભાગ છે જ્યાં ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાન આવેલું છે, બરાબર. ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાન આવેલું છે ત્યાં શુક્રકોષ પહોંચે છે. શુક્રકોષો અંડવાહિની અથવા ફેલોપિયન નલિકાના ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાને પહોંચે છે. જેમ કે આ રચના છે એને ઇથમસ, આ જે જગ્યા છે અંડવાહિની અથવા ફેલોપિયન નલિકાની એને ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાન કહેવાય. કારણ કે અંડવાહિનીની આગળનો ભાગ ઇથમસ કહેવાય છે, એની તરત પાછળનો ભાગ ચુંબકીય કહેવાય છે. તો એવી જગ્યા અંડવાહિની કે ફેલોપિયન નલિકાની જે ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાન છે ત્યાં શુક્રકોષો પહોંચે છે. હવે જો એ સમયગાળા દરમિયાન અંડપિંડમાંથી અંડપતનની ક્રિયા દરમિયાન અંડકોષ મુક્ત થતો હોય તો એ અંડકોષો અંડવાહિનીમાં દ્વારા અંડવાહિનીમાં દાખલ થાય છે અને અંડવાહિની અથવા ફેલોપિયન નલિકામાં દાખલ થાય છે અને એ અંડકોષ પણ અંડવાહિનીમાં અથવા ફેલોપિયન નલિકામાં ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાને પહોંચે છે. તો ફલન ક્યારે શક્ય બને છે? જ્યારે ઇથમસ ચુંબકીય અંડવાહિની અથવા ફેલોપિયન નલિકાના
ઇથમચુંબકીય જોડાણ સ્થાને, આ ઇથમચુંબકીય જોડાણ સ્થાન કહેવાય, ત્યાં શુક્રકોષો પણ પહોંચે અને ત્યાં અંડકોષ પણ પહોંચે તો અને તો જ ફલનની ક્રિયા થાય છે, બાકી ફલનની ક્રિયા થતી નથી. એટલે એમ કહી શકાય કે દરેક સંભોગની ક્રિયા અથવા સેક્સની ક્રિયા એમાં અંડકોષ અને શુક્રકોષનું ફલન થતું નથી, કારણ કે દરેક વખતે અંડકોષ અને શુક્રકોષ ઇથમચુંબકીય જોડાણ સ્થાને પહોંચે અને એનું ફલન થાય એ શક્ય નથી. બરાબર, એટલે સંભોગની દરેક ક્રિયા એ ફલનની ક્રિયામાં પરિણમતી નથી. હવે ફલનની ક્રિયા કઈ રીતે થાય? પહેલા તો ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન એટલે શું? તો એકકીય શુક્રકોષ અને એકકીય અંડકોષ અંડવાહિનીમાં અથવા ફેલોપિયન નલિકામાં ઇથમચુંબકીય જોડાણ સ્થાને એ બંનેનું ફલન થાય છે, જોડાણ થાય છે. એકકીય અંડકોષ અને એકકીય કોષોનું, એકકીય શુક્રકોષનું જોડાણ થાય છે. એ ઘટનાને ફલન અથવા ફર્ટિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે ફલન કઈ રીતે થાય છે? દાખલા તરીકે એકકીય અંડકોષ છે, તમને ખ્યાલ છે અંડકોષ એકકીય છે અને શુક્રકોષો પણ એકકીય છે, પણ શુક્રકોષોની સંખ્યા વધારે હોય છે, જ્યારે અંડકોષ સ્ત્રીમાં દર મહિને ફક્ત એક જ અંડકોષ ઉત્પન્ન થાય છે. એ રચના તમને ખ્યાલ છે, એમાં 2 અંડપિંડ છે, એ પૈકીના કોઈ એક જ અંડપિંડમાં દર મહિને એક અંડકોષ ઉત્પન્ન થાય. બરાબર, એક વખત ડાબી બાજુના અંડપિંડમાં અંડકોષ ઉત્પન્ન થયું હોય તો બીજી વખત એના પછીના જમણી બાજુના અંડપિંડમાં અંડકોષ ઉત્પન્ન થાય. તો અંડકોષ છે, એકકીય અંડકોષને ઘણા બધા શુક્રકોષો ઘેરે છે ફલનની ક્રિયા માટે. બરાબર, હવે એ પૈકીના શુક્રકોષો છે, એ શુક્રકોષ, એ પૈકીનો એક શુક્રકોષ એ અંડકોષના જોના પેલ્યુસિડામાંથી પસાર થઈ જોના પેલ્યુસિડા પાસે પહોંચે છે. જોના પેલ્યુસિડા એ અંડકોષનું બહારનું સ્તર છે. બરાબર, અને એમાં એના અંડકોષના કોષરસ પટલ મારફતે જોના પેલ્યુસિડા પછી કોષરસ પટલ એના મારફતે દાખલ થઈ અને અંડકોષમાં પહોંચે છે. હવે તમને ખ્યાલ છે કે આ શુક્રકોષનો અંડકોષમાં પહોંચવા માટે મદદ કોણ કરે છે? તો જે શુક્રકોષ છે એ શુક્રકોષના 3 ભાગ તમે શીખી ગયા. ઉપરનો ભાગ છે એને શીર્ષ કહેવાય, આ મધ્ય ભાગ કહેવાય અને નીચેનો પુચ્છ ભાગ કહેવાય. એમાં તમે આગળની રચનામાં શીખી ગયા છો કે શુક્રકોષનો ટોચનો ભાગ શીર્ષ પ્રદેશ છે, એને ટોચના ભાગમાં આગળની જે રચના છે એને શુક્રાગ્ર કહેવાય અને શુક્રાગ્રમાં એક પ્રકારનું ઉત્સેચક ઉત્પન્ન થાય છે જે હાયડ્યુરોનિડેઝ ઉત્સેચક. ક્યાં આવેલો હોય છે? આ મોસ્ટ આઈએમપી છે, નીટમાં પૂછાય છે કે શુક્રકોષના શુક્રાગ્રમાં કયો ઉત્સેચક આવેલો છે? તો હાયડ્યુરોનિડેઝ ઉત્સેચક આવેલો હોય છે. ફરી એક ક્વેશ્ચન નીટમાં પૂછાય છે કે કયો ઉત્સેચક એ શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે છે? તો શુક્રકોષના શુક્રાગ્રમાં આવેલો હાયડ્યુરોનિડેઝ ઉત્સેચક એ શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે છે. તો દાખલા તરીકે શુક્રકોષ છે, શુક્રકોષના શુક્રાગ્રમાં આ હાયડ્યુરોનિડેઝ ઉત્સેચક આવેલો છે, જે હાયડ્યુરોનિડેઝ ઉત્સેચક અંડકોષના જોના પેલ્યુસિડામાંથી કોષરસ પટલમાં થઈ અને અંદર દાખલ થાય છે. તો ઉત્સેચક હાયડ્યુરોનિડેઝ ઉત્સેચક શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે છે. હવે આ જ્યારે એક શુક્રકોષ જ્યારે અંડકોષમાં પ્રવેશ કરતો હોય છે ત્યારે એના પટલમાં ઘણા બધા ફેરફાર થાય છે. શુક્રકોષ અંદર પ્રવેશ્યા પછી જે જોના પેલ્યુસિડા છે એ ફલનપણમાં પરિણમે છે. અહીંયા તમને અંડકોષની ફિગર બતાવી છે, એની ફરતે જોના પેલ્યુસિડાનું સ્તર આવેલું છે, એની ફરતે કોરોના રેડિયેટાના કોષો આવેલા છે અને બે સ્તરની વચ્ચે આવેલો અવકાશ એને પેરીવિટેલાઇન અવકાશ અથવા પરિઅંડપીય અવકાશ કહેવાય છે. પરિઅંડપીય અવકાશ કહેવાય છે. બરાબર, તો આ આકૃતિ તમે નાવિગેશનમાં યાદ રાખજો. હવે એક શુક્રકોષ જ્યારે અંડકોષમાં પ્રવેશે છે એ શુક્રકોષ પછી ફલનપળનું નિર્માણ કરી લે છે, એટલે કે પટલમાં એવા ફેરફાર થાય છે એ ફલનપળમાં પરિણમે છે અને એ પછી બીજા શુક્રકોષની અંદર પ્રવેશવા દેતા નથી. એટલે ફલનની ક્રિયામાં માત્ર ને માત્ર એક અંડકોષ અને એક જ શુક્રકોષ સંકળાય છે. એવું નથી કે એક અંડકોષ સાથે ઘણા બધા શુક્રકોષ ફલનની ક્રિયામાં ભાગ ભજવે. તો એક વસ્તુ યાદ રાખજો, ફલનમાં માત્ર એક અંડકોષ અને એક શુક્રકોષ જ ભાગ ભજવે છે. એમાં શુક્રકોષ એક શુક્રકોષ
અંદર પ્રવેશ્યા પછી અંડકોષનું જે બાહ્ય સ્તર છે ફલન પળમાં ફેરવાય છે. જોના પેરેન્થિડા જે બીજા શુક્રકોષની અંદર પ્રવેશતા અટકાવે છે. હવે શુક્રકોષ અંડકોષમાં પ્રવેશે છે ત્યારે અંડકોષનું અર્ધીકરણને પૂર્ણ કરે છે. આગળ તમે અંડકોષજનનની પ્રક્રિયા શીખી ગયા ત્યારે તમે શીખ્યા હતા કે અર્ધીકરણના ત્યાં 2 તબક્કા જોવા મળે છે. પ્રથમ અર્ધીકરણ દરમિયાન એમાં પ્રથમ ધ્રુવકાય અને દ્વિતીય પૂર્વ અંડકોષ ઉત્પન્ન થાય છે. તો અહીંયા જે અંડપીંડમાંથી મુક્ત થતો અંડકોષ છે એ અંડકોષ ના કહેવાય પણ એને દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાય. અને જ્યારે શુક્રકોષમાં આ અંડકોષમાં શુક્રકોષ પ્રવેશે છે, દ્વિતીય પૂર્વ અંડકોષમાં શુક્રકોષ પ્રવેશે ત્યારે જ એમાં અર્ધીકરણ 2 પ્રકારનું વિભાજન થઈ અને એકકીય અંડકોષનું નિર્માણ થાય છે. આ ઘટના તમે અંડકોષજનનની ક્રિયામાં શીખી ગયા. ફરી યાદ રાખજો, અંડકોષજનનમાં 2 અર્ધીકરણ પ્રકારનું અર્ધીકરણ થાય છે. કયા અર્ધીકરણ? એક તો અહીંયાથી જ્યારે મુક્ત થાય છે પહેલા અર્ધીકરણ દરમિયાન એક પ્રાથમિક ધ્રુવકાય અને એક દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. તો અહીંયાથી મુક્ત થયેલો અંડકોષ એને દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાય. હવે જ્યારે શુક્રકોષ એ દ્વિતીય પૂર્વ અંડકોષમાં પ્રવેશે છે ત્યારે દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ 2 પ્રકારનું વિભાજન પૂર્ણ થાય છે. હવે અર્ધીકરણ 2 પ્રકારના વિભાજનમાં શું થાય છે? તો દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ 2 પ્રકારે વિભાજન થઈ અને દ્વિકીય ધ્રુવકાય અને એકકીય અંડકોષનું નિર્માણ થાય છે. ત્યાર પછી શુક્રકોષની અંદર પ્રવેશ્યું છે અને એમાં જે દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ 2 પ્રકારે વિભાજન થઈ દ્વિતીય ધ્રુવકાય અને એકકીય અંડકોષનું નિર્માણ થાય છે. તો એ એકકીય અંડકોષના કોષ કેન્દ્રનું અને શુક્રકોષના કોષ કેન્દ્રનું ફલન થાય છે અને એ ઘટનાને ફલન અથવા ફર્ટિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. અને એકકીય અંડકોષ અને એકકીય શુક્રકોષનું ફલન હંમેશા ઇથમચુંબકીય જોડાણ સ્થાને થાય છે. તો યાદ રાખજો, માનવમાં અંડકોષ અને શુક્રકોષનું ફલન થવાનું સ્થાન ક્યાં છે? તો માનવમાં અંડકોષ અને શુક્રકોષનું ફલન થવાનું સ્થાન એ ઇથમચુંબકીય જોડાણ સ્થાને થાય છે. હવે એકકીય અંડકોષ અને શુક્રકોષના ફલનથી જે રચના બને છે એને ફલિતાંડ અથવા જાયગોટ અથવા યુગ્મનદ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વાત કરી ફલનની પ્રક્રિયાની, બરાબર. ફલનની પ્રક્રિયા પછી જે ફલિતાંડ બને છે હવે એ ફલિતાંડમાં વિભાજન ચાલુ થાય છે. હવે આપણે જોઈએ ફલનની ક્રિયા પૂરી. હવે આપણે જોઈએ ગર્ભસ્થાપન. તો ગર્ભસ્થાપન કેવી રીતે થાય છે? ફલનની ક્રિયા પછી જે ફલિતાંડ બને છે એ ફલિતાંડમાં હવે સમવિભાજન પ્રકારના વિભાજન ચાલુ થાય છે. ફલિતાંડમાં સમવિભાજન પ્રકારના વિભાજન ચાલુ થાય અને એ સમવિભાજન દ્વારા ફલિતાંડમાં સમવિભાજન ચાલુ થાય છે અને એ વિભાજન દ્વારા ફલિતાંડ એ ગર્ભકોષ્ઠી ખંડમાં પરિણમે છે અથવા ગર્ભકોષ્ઠી કોષોમાં પરિણમે છે. દાખલા તરીકે ફલિતાંડ, આ શુક્રકોષ અને અહીંયા તમને ફિગર બતાવેલી છે, આડવાળી છે, આ ગર્ભાશય છે, યોનિમાર્ગ છે, બરાબર, અને અંડપિંડ છે. તો અહીંયાથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થયો, અહીંયાથી શુક્રકોષ દાખલ થયો, ફલનની ક્રિયા થઈ. હવે ફલિતાંડમાં સમવિભાજન ચાલુ થાય છે અને તરત જ ફલિતાંડ એ ગર્ભમાં ફેરવાય છે. તો સમવિભાજનની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને વિખંડનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ફલિતાંડ એકકીય શુક્રકોષ અને એકકીય અંડકોષનું ફલન થયા પછી જે ફલિતાંડ બને છે એ ફલિતાંડમાં હવે સમવિભાજન પ્રકારના વિભાજન ચાલુ થાય છે. તો જે વિભાજનની પ્રક્રિયા થાય છે એને વિખંડનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને વિખંડનની પ્રક્રિયા દ્વારા જે કોષો બને છે એને ગર્ભકોષ્ઠી ખંડ અથવા ગર્ભકોષ્ઠી કોષો તરીકે ઓળખવામાં આવે છે. વિખંડનની પ્રક્રિયા દ્વારા બનતા કોષોને ગર્ભકોષ્ઠી કોષો અથવા ગર્ભકોષ્ઠી ખંડ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે વિભાજન યાદ રાખજો. સૌ પહેલા ફલિતાંડનું વિભાજન સમવિભાજન પ્રકારે વિભાજન થઈ એટલે કે વિખંડન થઈ અને 2 કોષવાળી અવસ્થા બને છે. તો આ 2 કોષવાળી અવસ્થાને 2 કોષીય ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફરી એમાં સમવિભાજન થશે તો 2 કોષમાંથી 4 કોષવાળો ગર્ભ બનશે. જેવું ફલિતાંડમાં
વિભાજન ચાલુ થાય તરત જ એને ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. માનવમાં 9 માસનો ગર્ભ વિકાસ હોય છે, તો શરૂઆતના 2 મહિનાને ગર્ભ વિકાસ કહેવાય અને ત્યાર પછીના વિકાસને ભ્રૂણ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા ફલિતાંડનું વિભાજન થઈ, સંવિભાજન પ્રકારે વિભાજન થઈ એટલે કે વિખંડનની પ્રક્રિયા થઈ અને 2 કોષીય ગર્ભ બને છે. આ જે પ્રત્યેક ગર્ભ કોષ બને છે એને ગર્ભકોષ્ઠી ખંડ અથવા ગર્ભકોષ્ઠી કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ બે કોષી ગર્ભ છે એનું ફરીથી વિભાજન થાય એટલે 4 કોષીય ગર્ભ બને છે. આ 4 કોષનું ફરીથી વિભાજન થાય એટલે 8 કોષીય ગર્ભ બને છે. 8 કોષનું ફરીથી સંવિભાજન પ્રકારે વિભાજન થાય તો 16 કોષીય ગર્ભ બને છે. આ સંવિભાજન દરમિયાન અંદર કોષોની સંખ્યા વધે છે પણ કોષોનું કદ વધતું નથી, બરાબર. તો તમને તમારી એનસીઈઆરટી બુકમાં આપેલું છે 8 થી 16 કોષીય જે ગર્ભ છે એ ગર્ભને મોરુલા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ટાઈમથી આ નીટમાં પૂછાય છે. આમ તો સામાન્ય રીતે એવું આપેલું છે કે 16 કોષીય ગર્ભને મોરુલા કહેવામાં આવે છે, પણ તમારી એનસીઈઆરટી બુકમાં આપેલું છે 8 થી 16 કોષીય અવસ્થાવાળા ગર્ભને 8 થી 16 કોષીય અવસ્થાવાળા ગર્ભને મોરુલા ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. હવે જેમ જેમ આમાં ફલિતાંડમાં વિભાજન ચાલુ રહે છે એમ વિભાજન પામતો ફલિતાંડમાંની જે ગર્ભ બને છે એ ગર્ભ અંડવાહિનીમાં અથવા ફેલોપિયન નલિકામાં આગળ ખસતો રહે છે અને 16 કોષીય ગર્ભ એ મોરુલા ગર્ભ એ ગર્ભાશયમાં દાખલ થાય છે. ગર્ભાશયમાં દાખલ થયા પછી મોરુલા ગર્ભ છે એ મોરુલા ગર્ભ એ ગર્ભકોષ કોથળી નામની રચનામાં ફેરવાય છે. હવે ગર્ભકોષ કોથળી કોને કહેવાય? તો આ જે 16 કોષીય ગર્ભ છે એમાંથી એ મોરુલા 16 કોષીય ગર્ભ એટલે કે મોરુલા અવસ્થામાંથી ગર્ભકોષ કોથળી નામની રચના બને છે. હવે આ ગર્ભકોષ કોથળીની રચનામાં શું હોય છે? તો ગર્ભકોષ કોથળીમાં બહારની તરફ એક આવરણ આવેલું છે. એ આવરણના કોષોને પોષક કોષો કહેવાય અને એ આવરણને પોષક સ્તર ગર્ભ પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભ પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભકોષ કોથળીની મોરુલા એ ગર્ભકોષ કોથળીમાં ફેરવાય છે. ગર્ભાશયમાં પહોંચ્યા પછી એ ગર્ભકોષ કોથળીની રચનામાં સૌથી બહારની તરફ એક સ્તરીય સ્તર આવેલું છે. એ સ્તરના કોષોને પોષક કોષો કહેવાય છે અને એ સ્તરને ગર્ભ પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને ગર્ભકોષ કોથળીની અંદરના ભાગે એ કોષોના થોડા કોષોનો સમૂહ આવેલો હોય છે જેને અંતકોષ સમૂહ કહેવાય છે. ભવિષ્યમાં આ અંતકોષ સમૂહ છે એમાંથી ગર્ભનું નિર્માણ થશે, ભ્રૂણનું નિર્માણ થશે. જ્યારે ગર્ભ પોષક સ્તર છે એ અંતઃસ્તર સાથે જોડાય બાહ્ય ભ્રૂણીય કલા એટલે કે ભ્રૂણની રચના માટે જે આવરણ આવેલા છે એને બાહ્ય ભ્રૂણીય કલા કહેવાય છે. તો એ બાહ્ય ભ્રૂણીય કલાનું નિર્માણ થાય છે. ફરી યાદ રાખજો, ગર્ભકોષ કોથળીમાં સૌથી બહારનું સ્તર છે એને ગર્ભપોષક સ્તર કહેવાય. અંદર આવેલા કોષોના સમૂહને અંતકોષ સમૂહ કહેવાય. આ અંતકોષ સમૂહમાંથી ભવિષ્યમાં ગર્ભ બનશે અને ગર્ભપોષક સ્તરમાંથી આ અંતકોષ સમૂહમાંથી વિકાસ પામતા ગર્ભ માટે રક્ષણાત્મક આવરણ એટલે કે બાહ્ય ભ્રૂણીય કલાઓનું નિર્માણ થશે. હવે જ્યારે ગર્ભકોષ કોથળી મોરુલા અવસ્થાએ ગર્ભકોષ કોથળીમાં પરિણમે છે ત્યારે ગર્ભકોષ કોથળી એ ગર્ભાશયની સૌથી અંદરની દિવાલમાં સ્થાપિત થાય છે. હવે ગર્ભ સ્થાપન કેવી રીતે થાય છે હું તમને સમજાવું. તમને ખ્યાલ છે કે ગર્ભાશયની દિવાલના 3 સ્તર વિશે તમે શીખી ગયા છો. કયા 3 સ્તર? ગર્ભાશયની દિવાલનું સૌથી બહારનું સ્તર છે એને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી અંદરનું વચ્ચેનું સ્તર છે, વચ્ચેના સ્તરને માનોમેટ્રિયમ કહેવાય. જ્યારે સૌથી અંદરના સ્તરને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો ગર્ભનું સ્થાપન શેમાં થાય છે? ગર્ભનું સ્થાપન ગર્ભાશયની સૌથી અંદરની દિવાલ એન્ડોમેટ્રિયમમાં થાય છે. હવે સ્થાપન કઈ રીતે થાય છે? તો ગર્ભકોષ કોથળી છે એ ગર્ભાશયની અંદરની દિવાલ જે છે એન્ડોમેટ્રિયમમાં એમાં સ્થાપિત થાય છે. કઈ રીતે? તો ગર્ભકોષ કોથળી છે એનું ગર્ભપોષક સ્તર છે એના કોષો કેટલોક સ્ત્રાવ ઉત્પન્ન કરે છે જેમાં કેટલાક ઉત્સેચક રહેલા હોય છે. બીજું, ગર્ભકોષ કોથળીમાં આ જે ગુહાની રચના દેખાય છે એમાં પ્રવાહી ભરેલું હોય છે અને એ પ્રવાહીનો સ્ત્રાવ આ પોષક સ્તરના કોષો દ્વારા થાય છે. બીજું, ગર્ભ સ્થાપન સમયે આ ગર્ભપોષક સ્તર
રહેલા હોય છે એ ઉત્સેચકો આ ગર્ભાશયની અંદરની દિવાલ એન્ડોમેટ્રિયમની કેટલીક પેશીઓનું પાચન કરે છે એટલે કે વિઘટન કરે છે બરાબર કેમ વિઘટન કરે છે જો આ ગર્ભાશયની અંદરની દિવાલ એન્ડોમેટ્રિયમ સીધી હોય તો ગર્ભ સરળતાથી બહાર નીકળી શકે છે પણ આ એન્ડોમેટ્રિયમનું આ સ્તરમાંથી ઉત્પન્ન થયેલા કેટલાક ઉત્સેચકો પાચન કરી એમાં એન્ડોમેટ્રિયમમાં ખાડા જેવી રચના કરે છે જેમાં ગર્ભકોષ કોથળી સ્થાપિત થાય છે અને ત્યાર પછી ગર્ભાશયની અંદરની દિવાલ એન્ડોમેટ્રિયમ એ ગર્ભકોષ કોથળીને આંશિક રીતે ઘેરી લે છે આ પ્રક્રિયાને ગર્ભસ્થાપન તરીકે ઓળખવામાં આવે છે બરાબર બીજી વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે ગર્ભકોષ કોથળી એન્ડોમેટ્રિયમની દિવાલમાં કઈ રીતે ગોઠવાય છે તો ગર્ભકોષ કોથળીમાં અંદર તરફ રહેલો અંતકોષ સમૂહ છે કે જેમાંથી ભવિષ્યમાં ગર્ભનું નિર્માણ થવાનું છે એ એન્ડોમેટ્રિયમની દિવાલ તરફ ગોઠવાય છે બરાબર તો આ રીતના એન્ડોમેટ્રિયમની દિવાલ એ ગર્ભકોષ કોથળીને આંશિક રીતે ઘેરી લે છે અને ગર્ભ સ્થાપન શક્ય બનાવે છે હવે કેવી રીતે ખબર પડે કે સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન થયું છે કે નહીં બરાબર તો જો માસિક ના આવે દર મહિને માસિક ચક્ર હોય છે તો માસિક ન આવે તો એના થોડાક દિવસ પછી જો આપણે યુરિન ટેસ્ટ કરીએ તો એમાં એચસીજી હ્યુમન કેરિયોનિક ગોનેડોટ્રોપિન નામના અંતઃસ્રાવ હોર્મોન્સ આવેલો હોય છે જો એની હાજરી હોય તો એમ કહી શકાય કે અંદર ગર્ભનું સ્થાપન થયું છે બરાબર તો ફલન થવાની શક્યતા ક્યારે છે અંડકોષ અને શુક્રકોષનું ફલન થવાની શક્યતા ક્યારે છે જો અંડ પતનની ક્રિયા 14મા દિવસે થાય છે તો સ્ત્રીમાં માસિક ચક્રના 14મા દિવસ પછી 15, 16, 17, 18 એટલા દિવસમાંના અંદર ફલન થવાની શક્યતા વધારે છે બાકીના દિવસોમાં ફલન થવાની શક્યતા ઓછી છે સિવાય કે અંડપિંડીય ચક્ર મતલબ કે ઋતુસ્રાવની ક્રિયામાં કોઈ ફેરફાર હોય તો બરાબર તો ફલન થવાની શક્યતા અંડપિંડીય ચક્રના 14થી એટલે કે 15 થી 17, 18 દિવસના સમયગાળા દરમિયાન થઈ શકે છે બરાબર તો આ થયું ફલન અને ગર્ભસ્થાપન હવે આ જે ગર્ભનું સ્થાપન થયું છે એ ગર્ભસ્થાપનમાં ગર્ભકોષ કોથળીમાં અંદર તરફ રહેલો જે અંતકોષ સમૂહ છે એમાંથી ગર્ભનો વિકાસ થશે અને સૌથી બહાર ગર્ભકોષ કોથળીમાં જે પોષક સ્તર આવેલું છે ગર્ભ પોષક સ્તર એ ગર્ભ પોષક સ્તરમાંથી બાહ્ય ભ્રૂણીય કલા નામની રચના બનાવશે બાહ્ય ભ્રૂણીય કલાઓ એ શું કાર્ય કરે છે તો એમાં ગર્ભમાં 4 પ્રકારની બાહ્ય ભ્રૂણીય કલા હોય છે એક ઉલ્બ કોથળી એક ગર્ભપોષક સ્તર એક જલ્દી કોથળી બરાબર અને આ જે બધી કલા છે એટલે કે બાહ્ય ભ્રૂણીય કલા છે એ વિકાસ પામતા ગર્ભને પોષણ અને રક્ષણ આપે છે તો ફરીથી યાદ રાખજો એકકીય અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય કેવી રીતે થાય છે તો જ્યારે સંવર્ધન કે સંભોગની ક્રિયા થાય છે તો સંભોગની ક્રિયા દરમિયાન ફરી એકવાર ધ્યાન રાખજો સંભોગની ક્રિયા દ્વારા નર છે એ સ્ત્રીના યોનિમાર્ગમાં વીર્યનો ત્યાગ કરે છે એ વીર્યમાં રહેલા શુક્રકોષો એ પૂંછડી જેવી રચના દ્વારા હલનચલન કરી ગર્ભાશયમાં દાખલ થાય છે ગર્ભાશયમાંથી એ અન્નવાહિની એટલે કે ફેલોપિયન નલિકામાં આવે છે અને એ સમયગાળા દરમિયાન જો અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થયો હોય અને એ પણ અન્નવાહિનીમાં દાખલ થયો હોય તો શુક્રકોષ અને અંડકોષનું જોડાણ એ અન્નવાહિનીમાં ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાને એ બંનેનું ફલન થાય છે બરાબર હવે ફલન કઈ રીતે થાય છે ફલન કોને કહેવાય એકકીય અંડકોષ અને શુક્રકોષના જોડાણને ફલન તરીકે ઓળખવામાં આવે છે અને ફલનની ક્રિયા એ માનવમાં અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકામાં ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાને થાય છે હવે જ્યારે દ્વિતીય પૂર્વ ઘણા બધા શુક્રકોષો છે એ દ્વિતીય પૂર્વ અંડકોષને ઘેરે છે તમને ખ્યાલ છે કે અંડકોષજનકની ક્રિયા દરમિયાન પહેલું અર્ધીકરણ થાય છે એમાં પ્રથમ ધ્રુવકાય અને દ્વિતીય પૂર્વ અંડકોષ ઉત્પન્ન થાય છે બરાબર દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ ખૂબ પ્રકારે વિભાજન થાય તો અને તો જ અંડકોષનું નિર્માણ થાય તો જ્યારે શુક્રકોષ એ દ્વિતીય પૂર્વ અંડકોષને ઘેરે છે ત્યારે શુક્રકોષના શુક્રાગ્રમાં રહેલું ઉત્સેચક હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક એ શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે છે હાયલ્યુરોનિડેઝ ઉત્સેચકની મદદથી શુક્રકોષ એ અંડકોષના દ્વિતીય પૂર્વ અંડકોષના જોના પેલ્યુસિડા અને કોષ જોના પેલ્યુસિડા અને
તેમાં એના દ્વિતીય ભ્રુવણકોષના સ્તરમાં બાહ્ય સ્તરમાં ફેરફાર થાય છે અને ફલનપટનું નિર્માણ થાય છે. ફલનપટનું નિર્માણ થયા પછી બીજો કોઈ શુક્રકોષ અંદર પ્રવેશી શકતો નથી. એટલે ફલનની ક્રિયામાં માત્ર ને માત્ર એક અંડકોષ અને એક શુક્રકોષ જ ભાગ ભજવે છે. હવે બીજી થિયરી શું તમારે યાદ રાખવાની છે? તો જ્યારે શુક્રકોષ દ્વિતીય ભ્રુવણકોષમાં પહોંચે છે ત્યારે દ્વિતીય ભ્રુવ અંડકોષમાં અર્ધીકરણ 2 પ્રકારનું વિભાજન થાય છે અને અર્ધીકરણ 2 પ્રકારના વિભાજનને અંતે એક દ્વિતીય ધ્રુવકાય અને એક એકકીય અંડકોષ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી એકકીય અંડકોષમાં રહેલું કોષ કેન્દ્ર અને શુક્રકોષમાં રહેલું એકકીય કોષ કેન્દ્ર બંનેનું જોડાણ થશે અને ફલનની ક્રિયા થશે. બરાબર. તો ફલનની ક્રિયા પછી જે રચના બને છે એને ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો એક પોઈન્ટ તમને આ ટેક્સ્ટબુકમાં આપેલો છે જે તમારે યાદ રાખવાનું છે કે માનવમાં ગર્ભ વિકાસ દરમિયાન જાતિ ક્યારે નક્કી થાય છે કે ફલિતાંડમાંથી વિકાસ પામતો ગર્ભ એ મેલ છે કે ફિમેલ છે એ ક્યારે નક્કી થાય? તો ફલિતાંડમાંથી વિકાસ પામતો ગર્ભ એ મેલ છે કે ફિમેલ છે એ જ્યારે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય છે એ સમયે નક્કી થાય છે. કારણ તમે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છો કે માનવમાં ટોટલ 23 જોડ રંગસૂત્ર આવેલા છે, જેમાં 22 જોડ રંગસૂત્ર એને દૈહિક રંગસૂત્ર કહેવાય, જે સ્ત્રી અને પુરુષ બંનેમાં સરખા જ હોય છે. જ્યારે 23મી જોડ જે લિંગી રંગસૂત્ર છે એમાં 23મી જોડમાં XX રંગસૂત્ર આવેલા હોય છે અને જ્યારે પુરુષમાં XY રંગસૂત્ર આવેલા હોય છે. તો જ્યારે જનનકોષનું નિર્માણ થાય ત્યારે સ્ત્રીમાં બધા જનનકોષમાં X પ્રકારનું રંગસૂત્ર આવેલું હશે, ઉત્પન્ન થતા બધા જનનકોષમાં X પ્રકારનું રંગસૂત્ર આવેલું હશે, એટલે કે અંડકોષમાં X પ્રકારના રંગસૂત્ર જોવા મળશે. જ્યારે પુરુષમાં 2 પ્રકારના જન્યુઓનું નિર્માણ થઈ શકે, 50% કયા? તો અડધા જે શુક્રકોષો હશે એમાં X રંગસૂત્ર હશે અને અડધા જે જન્યુઓ હશે, અડધા જે શુક્રકોષો હશે એમાં Y પ્રકારનું રંગસૂત્ર હશે. હવે વિકાસ પામતો ગર્ભ, ફલિતાંડમાંથી વિકાસ પામતો ગર્ભ એ સ્ત્રી છે કે પુરુષ છે એ કઈ રીતે નક્કી થાય? તો કયા પ્રકારનું શુક્રકોષ એ અંડકોષનું ફલન કરે છે એના પર આધાર રાખે છે. જો X પ્રકારનું શુક્રકોષ એ અંડકોષનું ફલન કરે તો XX રંગસૂત્રના કારણે ફલિતાંડમાંથી વિકાસ પામતો ગર્ભ એ સ્ત્રીમાં પરિણમશે. પણ જો Y પ્રકારનું શુક્રકોષ એ અંડકોષનું ફલન કરે તો ફલિતાંડમાંથી વિકાસ પામતો ગર્ભ એ મેલ હશે. તો ફલિતાંડમાંથી વિકાસ પામતો ગર્ભ મેલ છે કે ફિમેલ છે, અથવા તો કયા પ્રકારની જાતિ છે, નર જાતિ છે કે માદા જાતિ છે, એ આ ફલનની ક્રિયા પછી કયા પ્રકારના શુક્રકોષનું અંડકોષ સાથે ફલન થયું છે એના ઉપર આધાર રાખે છે. ઘણીવાર આપણે એવું કહેવા માંગીએ છીએ, બધા કહે છે કે સ્ત્રી જે બાળકને જન્મ આપે છે એ મેલ છે કે ફિમેલ છે એના માટે સ્ત્રી જવાબદાર હોય છે, માતા જવાબદાર છે. એ સાચું નથી, પણ હકીકત એ છે કે પુત્ર માતા દ્વારા ઉત્પન્ન થતો સંતાન એ પુત્ર હશે કે પુત્રી હશે, બરાબર, એ નરના શુક્રકોષના બંધારણ પર આધાર રાખે છે. જો X પ્રકારનું શુક્રકોષ અંડકોષનું ફલન કરશે તો ગર્ભ ફિમેલ ઉત્પન્ન થશે, જ્યારે Y પ્રકારનું શુક્રકોષ એ અંડકોષનું ફલન કરશે તો એમાંથી મેલ સંતતિ ઉત્પન્ન થશે. હવે ફલનની ક્રિયા પછી આપણે ફરી ગર્ભસ્થાપનની વાત કરીએ તો અહીંયા દાખલા તરીકે આપણે આગળ વાત કરી કે દ્વિતીય અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય તો ઇક્મસ ચુંબકીય જોડાણ સ્થાને થાય છે. ફલન પછી જે રચના બને છે એને ફલિતાંડ કહેવાય છે, દ્વિકીય હોય છે. ફલિતાંડને યુગ્મનજ અથવા જાયગોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એ ફલિતાંડમાં સમવિભાજન પ્રકારના વિભાજન ચાલુ થાય છે, જે પ્રક્રિયાને વિખંડન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ વિખંડન દરમિયાન જે યુગ્મનજમાં વિભાજન થઈ અને અંદર જે કોષો બને છે એ કોષોને ગર્ભકોષ કોષો અથવા ગર્ભકોષની કોષ અથવા ખંડ કહેવાય છે. બરાબર. આ વિખંડનની પ્રક્રિયા દરમિયાન કોષની કદમાં વધારો થતો નથી, પણ કોષો અંદર કોષની સંખ્યામાં વધારો થાય છે. જેમ કે ફલિતાંડમાં પહેલા પ્રકારનું વિભાજન થઈ અને 2 કોષવાળો ગર્ભ બને છે, 2 કોષવાળી અવસ્થા બને છે, જેને દ્વિકોષીય ગર્ભ કહેવાય છે. માનવમાં 9 માસનો ગર્ભ વિકાસ
એમાં શરૂઆતના 2 માસના વિકાસને ગર્ભ વિકાસ કહેવાય, ત્યાર પછીના વિકાસને ભ્રૂણ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આ 2 કોષનું ફરીથી વિભાજન થાય છે એટલે 4 કોષીય ગર્ભ બને છે. એનું ફરી વિભાજન થાય એટલે 8 કોષીય ગર્ભ બને છે. એનું ફરીથી વિભાજન થાય એટલે 16 કોષીય ગર્ભ બને છે અને 16 કોષીય ગર્ભને મોરુલા ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. તમારી એનસીઈઆરટી બુકમાં એ પણ આપ્યું છે કે 8 થી 16 કોષીય અવસ્થાવાળા ગર્ભને મોરુલા ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે અને પહેલા પ્રમાણે એવું આપ્યું છે કે 16 કોષીય ગર્ભને મોરુલા ગર્ભ કહેવાય છે. તો તમારે જે રીતનો ઓપ્શન આપેલો હોય એ રીતના તમારે આન્સર પસંદ કરવાનો છે. હવે આ જે વિખંડનની પ્રક્રિયા, ફલિતાંડમાં જ્યારે વિખંડનની પ્રક્રિયા થતી હોય છે ત્યારે વિકાસ પામતો ગર્ભ એ ફેલોપિયન નલિકામાં આગળ વધતો રહે છે અને મોરુલા ગર્ભ છે એ ગર્ભાશયમાં પહોંચે છે. બરાબર, ગર્ભાશયમાં પહોંચ્યા પછી આ મોરુલા ગર્ભ છે એ ગર્ભકોષ કોથળી નામની રચનામાં ફેરવાય છે. ગર્ભકોષ કોથળીની વાત કરીએ તો એમાં સૌથી બહારની તરફ એક સ્તરીય સ્તર આવેલું હોય છે જે કોષોને, જે સ્તરને ગર્ભકોષક સ્તર કહેવાય અને એના કોષોને પોષક કોષો કહેવાય છે. આ ગર્ભકોષ કોથળીની અંદરની તરફ કોષોનો સમૂહ આવેલો હોય છે જેને અંતકોષ સમૂહ કહેવાય છે. ભવિષ્યમાં આ અંતકોષ સમૂહમાંથી ગર્ભનો વિકાસ થશે જ્યારે ગર્ભકોષક સ્તરમાંથી ગર્ભના વિકાસ અને રક્ષણ માટે બાહ્ય કોણીય કલાની રચના થશે. બીજું, ગર્ભકોષ કોથળીની આ જે ગુફા છે, પોલાણ છે, એમાં પ્રવાહી ભરેલું હોય છે. એ પ્રવાહી પણ આ ગર્ભકોષક સ્તરના કોષો દ્વારા ઉત્પન્ન થાય છે. હવે જ્યારે ગર્ભકોષ કોથળી ગર્ભાશયમાં આવે ત્યારે ગર્ભાશયની સૌથી અંદરની દિવાલ, જેને એન્ડોમેટ્રિયમ કહેવાય છે, એ એન્ડોમેટ્રિયમમાં ગર્ભકોષ કોથળીનું સ્થાપન થાય છે. કઈ રીતે સ્થાપન થાય છે? તો આ ગર્ભકોષક સ્તરના કોષો કેટલાક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. એ તમારી એનસીઈઆરટી બુકમાં આપેલું નથી, એ યાદ રાખજો. ગર્ભકોષક સ્તરના કોષો કેટલાક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. એ ઉત્સેચકો એન્ડોમેટ્રિયમની કેટલીક પેશીઓનું વિઘટન કરે છે અને ગર્ભકોષ કોથળીનું સ્થાપન અહીંયા શક્ય બનાવે છે. ત્યાર પછી એન્ડોમેટ્રિયમ છે એ આ ગર્ભકોષ કોથળીને આંશિક રીતે ઘેરી લે છે. બરાબર, તો આ જે પ્રક્રિયા છે એને ગર્ભસ્થાપન તરીકે ઓળખવામાં આવે છે. એન્ડોમેટ્રિયમની દિવાલ એટલે કે ગર્ભાશયની અંદરની દિવાલ જે ગર્ભકોષ કોથળીને આંશિક રીતે ઘેરી લે છે એ પ્રક્રિયાને ગર્ભસ્થાપન તરીકે ઓળખવામાં આવે છે. બીજું યાદ રાખવાનું છે કે ગર્ભસ્થાપન સમયે ગર્ભકોષ કોથળીમાં જે અંતકોષ સમૂહ રહેલો છે એ એન્ડોમેટ્રિયમની દિવાલ તરફ ગોઠવાય છે. હવે કેવી રીતે ખબર પડે કે ગર્ભનું સ્થાપન થયું છે? તો જ્યારે ગર્ભસ્થાપન થાય છે એ સમયગાળા દરમિયાન સ્ત્રીમાં એચસીજી, હ્યુમન કેલોનિક ગોનેડોટ્રોપિન નામના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. તો એના યુરિનમાં અને બ્લડમાં જ્યારે એચસીજી અંતઃસ્ત્રાવ હાજર હોય તો એમ કહી શકાય કે ગર્ભનું સ્થાપન થયું છે. ગર્ભના સ્થાપન થયા પછી અહીંયા અંતકોષ સમૂહમાંથી ગર્ભ એટલે કે ભ્રૂણનો વિકાસ થશે અને પોષક